હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 7 લેક્ચર 70 અગાઉ આપણે ભણ્યા હતા 16મા લેક્ચરની અંદર અને તે હતું ઓક્સિજન સમૂહના હાઇડ્રાઇડ સંયોજનો. બરાબર, એના બંધકોણ કેટલું આવે, એસિડિકતા કેટલી આવે, બંધકોણ, પછી એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વગેરે ભણ્યા. નાઇટ્રોજન સમૂહની અંદર પણ હાઇડ્રાઇડ આવતા હતા જ. તો નાઇટ્રોજન સમૂહના હાઇડ્રાઇડ અને ઓક્સિજન સમૂહના હાઇડ્રાઇડને એકવાર કમ્પેર કરવાના અને જોવાનું કે કેટલો ફેર આવે છે. તે લગભગ ઘણું બધું સામ્ય છે. પરિણામે તૈયાર કરવામાં તમને વધુ અનુકૂળતા, સરળતા રહેશે. આજે નવો પોઈન્ટ ભણીએ છીએ અને એ છે સમૂહ 16ના ઓક્સાઇડ. સમૂહ 16ના તત્વો કોણ આવે? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. બરાબર, એ બે પ્રકારના ઓક્સાઇડ બનાવે, EO2 અને EO3. જ્યાં E બરાબર કોણ? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. EO2 એટલે ડાયોક્સાઇડ, EO3 એટલે કે ટ્રાયોક્સાઇડ. EO2 હોય તો તેમાં E નો ઓક્સિડેશન +4 આવે, EO3 હોય તો ઓક્સિડેશન +6 આવે. O3 એ EO3 પ્રકારનું કહેવાય ખરું, પરંતુ તેનો ઓક્સિડેશન છે એ 0 છે, એ +6 ઓક્સિડેશન અવસ્થા નથી, તેનું ધ્યાન આપી લેવાનું. બરાબર, પછી SO2 SO3, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સેલેનિયમ ડાયોક્સાઇડ, સેલેનિયમ ટ્રાયોક્સાઇડ, ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ, ટેલ્યુરિયમ ટ્રાયોક્સાઇડ. આમાં POO2 બને, આમાં POO3 બનતું નથી. બરાબર, કેમ નથી બનતું તેની ચર્ચા પછી કરીશું. O3 અને SO2 એ વાયુ સ્વરૂપમાં છે અને બાકીના ઘન સ્વરૂપમાં છે. SiO2 જો માત્ર આ સ્વરૂપમાં હોય તો તે વાયુ સ્વરૂપમાં છે, પરંતુ જો ચેઇન એટલે કે શૃંખલાના સ્વરૂપમાં હોય, આ પ્રકારની શૃંખલા હોય, Ac ડબલ બોન્ડ O, પછી ઓક્સિજન અહીંયા, પછી Ac ડબલ બોન્ડ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, આ પ્રમાણે જો ચેઇન બનતી હોય તો તે સ્થિતિમાં તે ઘન તરીકે અસ્તિત્વ ધરાવે છે. EO2 અને EO3 ઓક્સિડેશન +4, ઓક્સિડેશન +6. જો ધન ઓક્સિડેશન અવસ્થા છે તો તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. લુઈસની વ્યાખ્યા શું છે? જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષતો હોય તે પદાર્થને એસિડ કહેવાય. તો આ બંને અવસ્થાની અંદર તે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે છે, માટે તે બંને સ્થિતિમાં એસિડ છે. જે વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે એ વધુ સારો એસિડ. તો +4 કરતા +6 નું કદ નાનું, ધનભાર વધુ, ઇલેક્ટ્રોનને આકર્ષવાની પ્રબળતા વધારે, અને માટે આ અવસ્થા કરતા આ અવસ્થાની એસિડિકતા વધારે છે. એટલે કે SO2 કરતા SO3 એ વધુ પ્રબળ એસિડ છે તેવું કહેવામાં આવે. EO2 નો રિડક્શન કરતાનો ગુણધર્મ, તો SO2 એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બાકીના TeO2 અને SiO2 એ પોતે, અહીંયા લખી દઉં છું, SiO2 અને TeO2 આ બંને પદાર્થો ઓક્સિડેશન કરતા છે, એ રિડક્શન કરતા તરીકે વર્તતા નથી. તો મનમાં થાય કે આ રિડક્શન કરતા તરીકે વર્તે, ઓક્સિડેશન અવસ્થા +4 છે, આની ઓક્સિડેશન અવસ્થા પણ +4 છે, આ +4, આ પણ +4. આ રિડક્શન કરતા તરીકે વર્તે તો આ રિડક્શન કરતા તરીકે કેમ ના વર્તે? તો પહેલા આ કેમ વર્તે છે તેનું કારણ સમજાવું અને આ કેમ નથી વર્તતા તેનું પણ કારણ સમજાવું. હવે જુઓ, સલ્ફર પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર 3s2 3p4. આ થઈ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના. સલ્ફર આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તેની ઓક્સિડેશન અવસ્થા કઈ આવે? +4. 4 ગુમાવ્યા માટે ઓક્સિડેશન અવસ્થા +4. હજી સલ્ફર પાસે 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે રિડક્શન કરતા તરીકે વર્તે છે. સલ્ફર પછી લઉં છું સેલેનિયમ, પરમાણુ ક્રમાંક 34, રચના છે આર્ગોન કોર 3d10 4s2 4p4. અહીંયા પણ સેલેનિયમ આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની ઓક્સિડેશન અવસ્થા થઈ જાય +4. જેમ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે
એવા બે ઇલેક્ટ્રોન અહીંયા પણ છે. જો આ ગુમાવી શકે તો આ પણ ગુમાવતો હોવો જોઈએ, પરંતુ સેલેનિયમ ટેલ્યુરિયમ આ બે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, કેમ કે તેની +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. અને નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે, ફરીવાર, નિષ્ક્રિય યુગ્મ અસર એટલે કે શું? સંયોજકતા કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન હોય તો તે નિષ્ક્રિય તત્વોની જેમ વર્તતો હોય એવું વલણ દર્શાવે છે. તો સેલેનિયમ અને ટેલ્યુરિયમની અંદર S કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવતો નથી. એટલે કે બે ઇલેક્ટ્રોન રાખી મૂકવા માટે તૈયાર થાય છે, એટલે કે નિષ્ક્રિય તત્વની જેમ વર્તે છે. આ અસરને કહેવાય છે નિષ્ક્રિય યુગ્મ અસર. તો સેલેનિયમ અને ટેલ્યુરિયમની નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે એ હવે બે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નથી, કેમ કે એને આ અવસ્થા જ એને માટે સ્થાયી છે, અને પરિણામે આ ઇલેક્ટ્રોન ગુમાવવા માટે તૈયાર નથી. ઇલેક્ટ્રોન ગુમાવતો નથી માટે રિડક્શન કર્તાનો ગુણધર્મ દર્શાવતો નથી. પણ ઓક્સિડેશન અવસ્થા +4 છે, એટલે કે ધન વીજભાર છે. ધન વીજભાર હોવાને કારણે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે છે, અને ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષતો હોવાને કારણે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પરંતુ સેલેનિયમ અને ટેલ્યુરિયમ બેની જો વાત કરવા જઈએ તો આ વધુ સારો ઓક્સિડેશન કરતા છે, આ એના કરતા નિર્બળ ઓક્સિડેશન કરતા છે. એટલે આ બેની જો સરખામણી કરવા જઈએ તો SiO2 અને TiO2 આ ક્રમ કયો થયો? ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ છે. આ વાતને બરાબર સમજી લો. ત્યાર પછી એક નવો મુદ્દો શીખવાડું છું, ટેક્સ્ટ બુકમાં નથી, પણ SO2 નું બંધારણ, એમાં સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ કેવી રીતે બને છે, p પાઈ d પાઈ, એની વારંવાર આપણે ચર્ચા કરીએ છીએ, પણ એ ખરેખર શું છે એ આ લખી લો, પછી તમને સમજાવું. SO2 અને SO3 ની રચના ભણીએ. S ની સંયોજકતા કક્ષામાં બે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ જાય તો 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત બને, અને 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત બને છે માટે તે 4 બંધ બનાવી શકે છે. એ 4 બંધ બનાવે, એ બોન્ડ બનાવવા માટે ઓક્સિજન પરમાણુ તેની સાથે સંયોજાય છે. હવે ઓક્સિજન જ્યારે સંયોજાય તો આ S ઓક્સિજન ઓક્સિજન બે બોન્ડ અહીંયા બને, બે બોન્ડ અહીંયા બને. ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના આ રીતે છે. આ કક્ષક છે P. એક ઓક્સિજન બે ઇલેક્ટ્રોન લઈને આવે. કયા બે ઇલેક્ટ્રોન? P કક્ષકના. તો એક ઓક્સિજન P કક્ષકના બે ઇલેક્ટ્રોન લઈને આવે, બીજો ઓક્સિજન P કક્ષકના બે ઇલેક્ટ્રોન લઈને આવે. તો આ જે સલ્ફર, હવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન લખી દઈએ તો અહીંયા પણ P કક્ષકનો એક ઇલેક્ટ્રોન, ઓક્સિજનની P કક્ષક અને P કક્ષક. એક બોન્ડ અહીંયા બન્યો, બીજો બોન્ડ બન્યો અહીંયા, બીજો બોન્ડ બન્યો અહીંયા. આ જે છે એ જે બોન્ડ બન્યો એ સિગ્મા બોન્ડ. તો એક બોન્ડ સિગ્મા, બીજો બોન્ડ સિગ્મા. આ જે બોન્ડ બન્યો વધારાનો એ પાઈ બોન્ડ, આ પણ પાઈ બોન્ડ. પણ આ પાઈ બોન્ડ જે બને છે એમાં P કક્ષક અને P કક્ષક બેની વચ્ચે પાઈ બોન્ડ બન્યો. અહીંયા P કક્ષક અને D કક્ષક વચ્ચે પાઈ બોન્ડ બન્યો. તો એકને કહીશું આપણે P પાઈ P પાઈ, જ્યારે બીજાને કહીશું આપણે D પાઈ P પાઈ. તો D પાઈ P પાઈ એવું આપણે જે બોલતા હતા એ આ રીતે છે. અહીંયા લઈએ ઓક્સિજન, સલ્ફર છે ને, S ની સાથે 3 ઓક્સિજન આવે, ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ. તો અહીંયા એક ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, તો 3 ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન મૂકી દઈએ આપણે. 1 2 3 4 5 અને 6. આ કોના ઇલેક્ટ્રોન લીધા? ઓક્સિજનના ઇલેક્ટ્રોન. કઈ કક્ષકના? તો P કક્ષકના. બરાબર. હવે અહીંયા તમે જુઓ, આ જે જગ્યા છે, આ જે 3 બોન્ડ બની ગયા એ સિગ્મા બોન્ડ બન્યા. એટલે આ એક સિગ્મા બોન્ડ, બીજો સિગ્મા બોન્ડ અને એક સિગ્મા બોન્ડ, બીજો સિગ્મા બોન્ડ અને ત્રીજો સિગ્મા બોન્ડ. હવે આ જે બોન્ડ બને છે, કયો બોન્ડ બન્યો? પાઈ બોન્ડ. એ પાઈ બોન્ડ ની અંદર કોણ કોણ ભાગ લે? તો આ P અને આ P, એટલે P પાઈ P પાઈ. તો એક જે બોન્ડ બને છે એ છે P પાઈ P પાઈ. હવે આ કોણ છે? P અને D. આ કોણ છે? P અને D. તો બીજો જે બોન્ડ બન્યો
એ છે ડી પાઈ પી પાઈ, અહીંયા જે બોન્ડ બન્યો એ ડી પાઈ પી પાઈ. MCQ માં ઘણી વખત આવું પૂછતા હોય છે કે કયા કયા બંધ બને છે, કેટલા પી પાઈ બોન્ડ છે, કેટલા ડી પાઈ બોન્ડ છે અથવા કેટલા ડી પાઈ પી પાઈ, એ પ્રકારના MCQ પૂછેલા હોય તો એને આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ઓક્સિજનના હેલોજન સાથેના સંયોજનો એટલે કે હેલાઇડ સંયોજનો. આ તત્વો EX2, EX4 અને EX6 પ્રકારના સંયોજનો બનાવે. એટલે કે 2 હેલોજન પરમાણુ જોડાય, 4 હેલોજન જોડાય, કાં તો 6 જોડાય. બરાબર. સૌથી એક પહેલા આપણે EX4 ની વાત કરીએ તે પહેલા હેલાઇડની સ્થિરતાનો ક્રમ, તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડાઇન, એને મીનિંગ શું? ઉદાહરણ તરીકે મારી પાસે S છે, એની સાથે F જોડું, એની સાથે Cl જોડી દઉં, એની સાથે Br જોડી દઉં અને એની સાથે I જોડી દઉં, તો તેની અંદર આની સ્થિરતા સૌથી વધારે, એના કરતાં સ્થિરતા ઓછી થતી જાય, આના કરતાં સ્થિરતા ઓછી થતી જાય. એટલે કે SF4 પ્રકાર સંયોજન આપેલું હોય તો F સંયોજાયેલો હોય તો સ્થિરતા તેની વધારે, અહીંયા ઓછી, અહીંયા ઓછી, અહીંયા ઓછી. તો પ્રશ્ન થાય કે કેમ? તો તમે જુઓ, દરેકમાં સલ્ફર તત્વ તો છે જ. એટલે આ S, એની મેં આ પરમાણુ કદ મૂકી દીધું, આ સલ્ફર છે. S ની સાથે Cl જોડાય, Cl નું કદ નાનું, પછી F લઈએ પહેલા, F નું કદ નાનું, Cl નું કદ તેના કરતાં મોટું, Br નું કદ તેના કરતાં મોટું, I નું કદ તેના કરતાં મોટું. પરિણામે આની વિદ્યુત ઋણતા છે એ જેટલી છે એના કરતાં અહીંયા વિદ્યુત ઋણતા ઓછી, એના કરતાં અહીંયા વિદ્યુત ઋણતા ઓછી, એના કરતાં અહીંયા વિદ્યુત ઋણતા ઓછી. જેમ જેમ હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા ઘટતી જાય તેમ તેમ આ જે બંધ છે એ બંધની પ્રબળતા ઘટતી જાય, અને જો બંધની પ્રબળતા ઘટતી જાય તો સ્થિરતા તેની ઘટતી જાય. એટલે કે F, Cl, Br અને I આ તત્વોની વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટે છે. માટે SF4, SCl4, SBr4, Si4 ની સ્થિરતા ક્રમશઃ ઘટે છે. સ્થિરતાનો મીનિંગ આપણે શું ગણીએ છીએ? તો સ્થિરતાનો મીનિંગ એવો થયો કે અણુ તે સ્થિતિમાં કેટલો રહી શકે છે તે, અથવા સ્થિરતા માટે એવું કહી શકાય કે બંધ ઉર્જાનું મૂલ્ય કેટલું છે તે. જો બંધ ઉર્જાનું મૂલ્ય વધારે છે તો તેની સ્થિરતા વધારે, બંધ ઉર્જાનું મૂલ્ય ઓછું છે તો તે સ્થિરતા ઓછી છે તેવું કહેવામાં આવે. 2 પરમાણુ જોડાય તે વખતે ઉર્જા મુક્ત થાય. જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જાને કહેવાય છે બંધ ઉર્જા. બંધ ઉર્જા વધારે મુક્ત ક્યારે થાય? જો આકર્ષણ વધારે હોય તો. એટલે કે જો આકર્ષણ વધારે, ઉર્જા વધારે મુક્ત થાય, સ્થિરતા વધારે. આકર્ષણ વધારે ક્યારે હોય? વિદ્યુત ઋણતા વધારે હોય તો. તો દરેકમાં S, 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 S એ તો કોમન છે, પરંતુ F, Cl, Br, I આના કરતાં આની વિદ્યુત ઋણતા ઓછી, આની ઓછી, આની ઓછી, માટે ક્રમશઃ સ્થિરતા તેની ઘટતી જાય છે. ઓકે, સૌથી પહેલા લઈશું આપણે SF6 અથવા લખીશું EXF પ્રકાર. હવે EXF પ્રકાર એટલે શું? EX6 પ્રકાર થયો. ચલો પહેલા ક્વેશ્ચન છે આપણી પાસે, ઓક્સિજન સમૂહના હેલાઇડ સંયોજનો. તો ઓક્સિજન સમૂહના હેલાઇડ સંયોજનોમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ આ તત્વો હેલોજન સાથે જે સંયોજનો બનાવે છે એ કેવા પ્રકારના સંયોજનો બનાવે છે એની વાત થઈ. 3 પ્રકારના સંયોજનો મળે, EX2, EX4, EX6. એટલે કે હેલોજન કાં તો 2 ની સંખ્યામાં જોડાય, કાં તો 4 ની સંખ્યામાં જોડાય, કાં તો 6 ની સંખ્યામાં જોડાય. આ રીતે તેના સંયોજનો બન્યા. હેલાઇડની સ્થિરતાનો જે ક્રમ છે એ F, Cl, Br, I ઘટતો જાય. એટલે કે SF4 કરતાં SCl4 ની સ્થિરતા ઓછી, એના કરતાં આની સ્થિરતા ઓછી, એના કરતાં આની સ્થિરતા ઓછી. તો કે કેમ ઓછી? તેનું કારણ સમજો. માનો કે સલ્ફર છે, સલ્ફર, આ પણ સલ્ફર, અહીંયા પણ સલ્ફર અને અહીંયા પણ સલ્ફર છે. અહીંયા F જોડાયેલો છે, અહીંયા Cl જોડાયેલો છે,
અહીંયા Br જોડાયેલો છે અને અહીંયા I જોડાયેલો છે. કોઈ પણ અણુની સ્થિરતા ક્યારે વધારે અને સ્થિરતા ક્યારે ઓછી? તો કે સ્થિરતા વધારે ક્યારે? તો કે બે પરમાણુ વચ્ચે જ્યારે બંધ બને અને જે ઉર્જા મુક્ત થાય એ વધારે ઉર્જા મુક્ત થાય તો અણુની સ્થિરતા વધારે છે તેવું કહેવાય. બે પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બને અને જે ઉર્જા મુક્ત થાય એ ઉર્જાને આપણે કહીએ છીએ બંધ ઉર્જા. જો ઉર્જા વધારે મુક્ત થાય તો સ્થિરતા તેની વધારે. હવે ઉર્જા વધારે મુક્ત ક્યારે થાય? તો કે આકર્ષણ વધારે હોય ત્યારે. આકર્ષણ વધારે ક્યારે હોય? તો કે જોડાનારો જે પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધારે હોય ત્યારે. તો અહીંયા I કરતા Br, Br કરતા Cl, Cl કરતા F ની વિદ્યુત ઋણતા વધારે છે. પરિણામે અહીંયા જેટલું આકર્ષણ છે એના કરતા અહીંયા આકર્ષણ ઓછું છે, એના કરતા અહીંયા આકર્ષણ ઓછું છે, એના કરતા અહીંયા આકર્ષણ ઓછું છે. અને જેમ આકર્ષણ ઘટતું જાય બંધ ઉર્જા ઘટતી જાય અને સ્થિરતા તેની ઘટતી જાય. ઓકે, આગળ લઈએ. EX6 પ્રકાર એટલે કે હેલોજન પરમાણુ 6 વખત જોડાયેલા હોય એવો પ્રકાર. તો કે હેક્ઝા હેલાઇડ સંયોજન કહેવાય. હેલોજન પરમાણુ 6 વાર જોડાય, 6 એટલે કે હેક્ઝા, તો તેવા સંયોજનને હેક્ઝા હેલાઇડ સંયોજન તરીકે ઓળખીશું. ઓકે, સૌથી સ્થાયી કોણ? તો XF4 XF6 સૌથી સ્થાયી છે. બરાબર. હવે જો લેવા જઈએ સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, તો સૌથી સ્થિરતા વધારે આની, એના કરતાં સ્થિરતા આની ઓછી, એટલે ક્રમશઃ સ્થિરતા ઘટતી જાય છે. તો કે આની સ્થિરતા સૌથી વધારે છે કેમ? તો જવાબ શું છે? અવકાશીય કારણના લીધે. હવે સમજીએ કે અવકાશીય કારણ શું છે તે. તો સલ્ફર જે છે, આ સલ્ફરનું કદ, આ સેલેનિયમનું કદ અને આ છે ટેલ્યુરિયમનું કદ. F સંયોજાય છે એટલે દરેકમાં F જ જોડાવાનો છે. માની લો કે આની પાસે S છે, એની સાથે F જોડાયો, અહીંયા F જોડાયો, એક F આ બાજુ, એક પાછલી સાઈડ, એક ઉપલી સાઈડ અને એક નીચલી સાઈડ. SF6 ની રચના આ રીતની છે. S નું કદ નાનું હોવાના કારણે અને F નું કદ તો દરેકમાં કોમન જ છે એટલે એને વિશે વિચારીશું નહીં. S નું કદ નાનું હોવાના કારણે આ આજુબાજુના F પરમાણુઓ ખૂબ નજીક નજીક આવી જાય છે. વિદ્યુત ઋણતા વધુ છે માટે પણ નજીક નજીક આવી જાય છે. નજીક નજીક આવી જતા હોવાના કારણે માની લો કે પાણીનો કોઈ અણુ છે, એને એટેક કરવો છે, પરંતુ એ એટેક સલ્ફર સુધી પહોંચી શકતો નથી. કેમ? એટલા માટે કે આજુબાજુના જે F છે એ સલ્ફરને પ્રોટેક્ટ કરે છે, એને રક્ષણ આપે છે, અને રક્ષણ આપતા હોવાને કારણે H2O નો અણુ SF6 સુધી પહોંચી શકતો નથી. માટે જો અહીંયા પ્રક્રિયા લખેલી હોય તો આની પ્રક્રિયા ન થાય. બરાબર. પણ સેલેનિયમ, ટેલ્યુરિયમ એના કદ મોટા છે, અહીંયા પણ F જોડાયેલો છે. F એક F આ બાજુ, એક F પાછળ, એક F ઉપર, એક F નીચે. તો આના કરતાં આનું કદ મોટું હોવાના કારણે જો H2O ને નજીકમાં પહોંચવું હશે તો ખુલ્લો ભાગ વધારે છે, એના કરતાં વધુ ખુલ્લો ભાગ અહીંયા છે. પરમાણુ દૂર દૂર હોવાના કારણે પાણીના અણુને આપેલા કેન્દ્રસ્થ પરમાણુની નજીક પહોંચવું હોય તો અહીંયા પહોંચી શકતો નથી, પરંતુ આ બે જગ્યાએ પહોંચી શકે છે. અને માટે સલ્ફરનો જે ફ્લોરાઇડ છે એ પ્રક્રિયા કરતો નથી. એટલે કોઈક વાર તમને પ્રશ્ન પૂછેલો હોય નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી, પછી આ રીતની પ્રક્રિયાઓ આપેલી હોય, એમાં પાણી સાથે પ્રક્રિયા કરીને આવી જ એક નિપજ મૂકેલી હોય, પરંતુ સલ્ફર F સાથે સંયોજાયેલો હોય એ તો નિષ્ક્રિય છે. તો આ વસ્તુને ધ્યાનમાં લેજો કે SF6 એ પ્રક્રિયા કરતો નથી, પરંતુ TEF અને SEF બંને પ્રક્રિયાઓ કરે છે. એનું જળ વિભાજન થાય. પાણીનો અણુ ઉમેરાવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન. બરાબર. આવું પણ લખી શકાય અહીંયા, જળ વિભાજન ન થાય. બરાબર. તો SF6 નું જળ વિભાજન નહીં થાય કેમ કે તેની સ્થિરતા સૌથી વધારે છે. આ બે જે છે એનું જળ વિભાજન થાય છે કેમ કે આની કમ્પેરિઝનમાં આની સ્થિરતા ઓછી છે. સ્થિરતા ઓછી હોવાનું કારણ કેન્દ્રસ્થ પરમાણુનું કદ મોટું છે. ઓકે, ત્યાર પછી લઈશું આપણે
EX4 E કેન્દ્રસ્થ પરમાણુ એટલે કે સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. 4 હેલોજન પરમાણુ સંયોજાયેલા છે તો F4 છે. અહીંયા પણ F4 આવે, અહીંયા F4 આવે. આ વાયુ સ્થિતિમાં છે, આ પ્રવાહી સ્થિતિમાં છે, આના ઘન સ્થિતિમાં છે. તો કોઈક વાર ભૌતિક સ્થિતિ MCQ માં પૂછાય તો ધ્યાન આપી લેવાનું. હવે વાયુ કરતા પ્રવાહી અને પ્રવાહી કરતા ઘન એનું ગલનબિંદુ ક્રમશઃ વધતું જાય. પરિણામે ગલનબિંદુનો જો ક્રમ પૂછેલો હોય તો SF4 કરતા SEF4 અને તેના કરતા TEF4 આ તેનો ગલનબિંદુનો ક્રમ છે. ત્યાર પછીનો મુદ્દો છે આપણી પાસે અને તે છે સંકરણ. હવે કયું સંકરણ છે એ માટે એક બીજી વસ્તુ આપું છું. દાખલા તરીકે સંકરણ છે એ શોધવા માટેનું સૂત્ર છે કે Z બરાબર 1/2 કૌંસમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોન પ્લસ એક સંયોજક પરમાણુની કુલ સંખ્યા માઇનસ સ્પીસીઝનો વીજભાર. બરાબર. હવે સ્પીસીઝનો વીજભાર એટલે શું? અણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, એ ધનભારિત પણ હોઈ શકે અને ઋણભારિત પણ હોઈ શકે. જો કે આના માટે એક અલગ વિડીયો બનાવવાનો છું. અત્યારનું તાત્કાલિક આટલું સમજાવું છું તમને. તો અહીંયા Z બરાબર મારે લેવું છે તો 1/2 કૌંસમાં કેન્દ્રસ્થ પરમાણુની સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોન. હવે કેન્દ્રસ્થ પરમાણુ કોણ છે? સલ્ફર. તો સલ્ફરની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 4 ને 2 6 એટલે મૂક્યા 6 પ્લસ એટલે મૂક્યા પ્લસ. એક સંયોજક પરમાણુની સંખ્યા, એક સંયોજક પરમાણુ કોણ છે? ક્લોરીન. એક સંયોજક છે એની સંખ્યા કેટલી આવી? એટલે મૂક્યા 4 એટલે 4 ઓછા સ્પીસીઝનો વીજભાર. આની પર કોઈ પણ જાતનો વીજભાર નથી માટે મૂકી દીધા 0 કૌંસ પૂરો. તો 6 ને 4 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 5. તો અહીંયા Z બરાબર 5 આવે. બરાબર. હવે સમજો કે જો Z બરાબર 2 આવે તો sp સંકરણ, Z બરાબર 3 આવે તો sp2 સંકરણ, જો 4 આવે તો sp3 સંકરણ, 5 આવે તો sp3d સંકરણ, 6 આવે તો sp3d2 સંકરણ, 7 આવે તો sp3d3 સંકરણ. આ વસ્તુને બરાબર ધ્યાનમાં લેવાની. તો તમારે એને એક સ્ક્રીનશોટ લઈ લો તાત્કાલિક. હું આને ભૂસી નાખું છું હમણાં એટલા માટે. આ વસ્તુને યાદ રાખજો. બરાબર. અહીંયા 5 છે એટલે આ 5 આવ્યા માટે સંકરણ કયું થયું? sp3d સંકરણ. સ્ક્રીનશોટ લઈ લીધો. ચલો ઓકે આગળ જઈએ. તો અહીંયા જે સંકરણ છે એ સંકરણ કયું થયું? sp3d સંકરણ. તો sp3d સંકરણ યાદ રાખજો દરેકમાં કયું આવે તે? sp3d સંકરણ. હવે sp3d સંકરણ હોય તો તેની ગોઠવણી થાય કેવી રીતે? માનો કે અહીંયા આપણે SF4 ની વાત કરી લઈએ. દરેકમાં એક સરખું જ આવશે. અહીંયા મૂક્યું છે સલ્ફર S. એની એક કક્ષક આ બાજુ હોય, બીજી કક્ષક અહીંયા, ત્રીજી કક્ષક અહીંયા, ચોથી કક્ષક અહીંયા અને પાંચમી કક્ષક અહીંયા. તો આ sp3d સંકરણ માટેનો આકાર છે. એને માટે આકાર માટે લખીશું કે આકાર કેવો કહેવાય? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. આકાર કયો બન્યો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણ કેવી રીતે? એક સમતલમાં ત્રિકોણ બને છે જેમ કે આ રીતે. આ ત્રિકોણ બન્યો. પિરામિડ એક પિરામિડ ઉપર બને
એક પિરામિડ ઉપર બીજો પિરામિડ નીચે. તો અહીંયા 1 2 3 4 અને 5 કક્ષકો છે. એમાં 3 કક્ષકો એક સમતલમાં છે જેને આપણે ઇક્વિટોરિયલ કહીએ છીએ. બરાબર, એનું નામ છે ઇક્વિટોરિયલ અથવા નિરક્ષીય. જ્યારે આ જે છે એને શું કહેવાય? એક્સિયલ. હવે આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? તો જુઓ, sp3d સંકરણ આ એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ બાજુ જાય, આ બધી કક્ષકો મિશ્ર પામે, એક s 3p અને એક d કક્ષકો મિશ્ર પામે. હવે ટોટલ ઇલેક્ટ્રોન છે કેટલા? તો કે 1 2 3 4 5 અને 6. તો એ 6 ઇલેક્ટ્રોન ભરાય કેવી રીતે? તો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે, 2 3 4 5 અને 6. f ને સંયોજવું હોય તો f ક્યાં સંયોજાય? એક f અહીંયા આવે, એક ઇલેક્ટ્રોન એનો, એક ઇલેક્ટ્રોન f નો અહીંયા, એક ઇલેક્ટ્રોન f નો અહીંયા છે અને એક ઇલેક્ટ્રોન f નો અહીંયા છે. બરાબર, તો આ રીતે તેની રચના બને. હવે એનો આકાર તમે જુઓ તો આવો બની શકે. s આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા છે f, અહીંયા છે f, આ બાજુ f છે અને આ બાજુ f છે. બરાબર, તો આને હું આમ ફેરવી દઉં, આમથી આમ ફેરવી દઉં તો આકાર કેવો બને? s f f f અને f આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ આકારને કહેવાય છે ચીંચવો. શું કહેવાય તેને? ચીંચવો અથવા સીસો. તો આકારનું જો તમને નામ પૂછેલું હોય તો આકાર તેનો બની ગયો ચીંચવો. આનો જે આકાર છે એ કેવો થયો? ચીંચવો. તો આ દરેકનો આકાર ચીંચવો એવું કહેવાય. દરેકમાં સંકરણ sp3d જ કહેવાય. હવે પહેલી દ્રષ્ટિએ તમે જુઓ તો એવું લાગે કે આ અને આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, આ અને આ બેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, સોરી 120 છે, પરંતુ એવું નથી. આ જે ઇલેક્ટ્રોન છે આપેલો ઇલેક્ટ્રોનની જોડ, એની અપાકર્ષણ અસર આની પર થાય, આની અપાકર્ષણ અસર આની પર થાય, આની અપાકર્ષણ અસર આની પર થાય. પરિણામે આ કક્ષકો થોડી બેન્ડ થાય છે, સંકોચાય છે. પરિણામે આ જે બંધ કોણ છે એ થોડો ઘટેલો જોવા મળે છે. ફરીવાર SF4 SeF4 અને TeF4 સંકરણ કયું છે? sp3d. sp3d હોય તો આકાર કેવો કહેવાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. હવે તમે સમજો, મેં એવું કહ્યું કે આકાર છે ત્રિકોણીય દ્વિપિરામિડલ અને અહીંયા આકાર લખો છો ચીંચવો, તો બંનેમાં સાચું શું? તો જે ધ્યાન આપો, અહીંયા આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી એ આ રીતે થાય. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી એ ત્રિકોણીય દ્વિપિરામિડલ મુજબ ગોઠવાય. જ્યારે એનો એક્સરે પ્રમાણે આકાર જોવા જાઓ તો આકાર કેવો કહેવાય? ચીંચવો. કેમ? આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક્સરે પાસ થઈ જાય એટલે આ દેખાશે નહીં, પરંતુ આ 1 2 3 4 છે એ દેખાશે અને માટે એનો આકાર ચીંચવા જેવો દેખાય. તો તમારે એવું ધ્યાન આપી લેવાનું કે ઇલેક્ટ્રોન યુગ્મોની જે ગોઠવણી છે, અણુ બંધારણ આ રીતે આપેલું છે, તો તેમાં આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. જ્યારે અણુ આકાર તરીકે પૂછેલો હોય તો તેનો આકાર કેવો કહેવાય? ચીંચવો. ઓકે, નોંધ કરી લો. ચાલો, જો કે આકાર આપણે બનાવી દઈએ, થોડોક વાંકો બને છે. આવું બનશે. અહીંયા s આ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ જે છે એ થોડીક બેન્ડ થશે આ રીતે, આ જે એ પણ આ રીતે જશે આ રીતે. બરાબર, ત્યાર પછી આ અને આ છે એ પણ થોડી નજીકમાં આવશે, અહીંયા નજીકમાં આવી. આનો જે બંધકોણ છે એ 180 નથી પરંતુ 173 ડિગ્રી છે અને આ જે બંધકોણ છે એ 120 નથી પરંતુ 102 ડિગ્રી છે. તો બંધકોણને ગોખવાના નથી, પણ કોઈક વાર એમસીક્યુ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે તો ધ્યાન આપી લેવાનું કે કયો બંધકોણ કયો છે તે. ઓકે, હવે નોંધ કરી લો. ચાલો,
ડાયહેલાઇડ સંયોજનો જોઈશું. EX2 ઓક્સિજન છે EF2, તો ઓક્સિજનનો જો ડાયફ્લોરાઇડ હોય તો એક જ આવે અને તે છે OF2, જેનું નામ છે ઓક્સિજન ડાયફ્લોરાઇડ. ઓક્સિજન ડાયફ્લોરાઇડ. ધારો કે આપણી પાસે આવું છે OCl2 અને OBr2, તો તેને ડાયક્લોરાઇડ કે ડાયબ્રોમાઇડ એવું કહી શકાય નહીં. કેમ? તો આઇડ એવો પ્રત્યય ક્યારે લાગે? આપેલા પરમાણુની ઓક્સિડેશન અવસ્થા -1 હોય તો અથવા -2 હોય તો, ટૂંકમાં ઋણભારિત હોય. બરાબર. અહીંયા F નો ઓક્સિડેશનાંક -1 છે માટે એને ફ્લોરાઇડ કહેવાય. પરંતુ અહીંયા તમે જોવા જાઓ તો આનો ઓક્સિડેશનાંક -2 છે, તો આનો ઓક્સિડેશનાંક આવશે +1 આવશે. બરાબર. આનો ઓક્સિડેશનાંક -2 છે તો આનો ઓક્સિડેશનાંક +1 આવશે. તો આ સંજોગોમાં આને ક્લોરીનના ઓક્સાઇડ કહેવાય, બ્રોમિનનો ઓક્સાઇડ કહેવાય, પરંતુ તેને ડાયક્લોરાઇડ કે ડાયબ્રોમાઇડ એવું કહી શકાય નહીં. તો આ એક સારી વસ્તુ છે, ધ્યાન આપજો. કોઈક વાર આવું સંયોજન આપેલું હોય કે નીચેનામાં કોણ ક્લોરાઇડ છે, કોણ બ્રોમાઇડ છે, કોણ આયોડાઇડ છે, તો ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ એવું જ્યારે લખેલું હોય તો જેના માટે તમે આઇડ પ્રત્યય લગાવતા હો એનો ઓક્સિડેશનાંક માઇનસમાં હોવો જોઈએ, એ જરૂરી છે. ઓકે. તો આ જે છે એ ડાયહેલાઇડ નથી, ડાયહેલાઇડ નથી. બરાબર. સલ્ફરમાં SF2, SCl2, SBr2 બને, સેલેનિયમના ડાયહેલાઇડ ના બને એવું ધ્યાન રાખજો. આ જે સંયોજનો છે એમાં કેન્દ્રસ્થ પરમાણુનું સંકરણ sp3 છે. હવે sp3 સંકરણ કેવી રીતે એના માટે મેં સમજાવ્યું તો હમણાં જ. આપણે Z શોધીએ તો Z બરાબર 1/2 કેન્દ્રસ્થ પરમાણુના સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો માની લો કે આપણે આની વાત કરીએ છીએ તો સલ્ફરની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 6 વત્તા એક સંયોજક પરમાણુ, એટલે કે જે પરમાણુ એક જ બંધ બનાવતો હોય એવા પરમાણુ, તો Cl ની સંયોજકતા 1 હોય અને એવા કેટલા પરમાણુ છે? 2. તો અહીંયા લખીશું 2 માઈનસ વીજભાર. આની પરનો વીજભાર કોઈ છે નહીં એટલે 0. તો આટલા બરાબર શું આવે? 6 ને 2 8, 8 ભાગ્યા 2 એટલે 4. અને જો Z બરાબર 4 આવતા હોય તો સંકરણ કયું થાય? sp3 સંકરણ. બરાબર. ઓકે. હવે sp3 સંકરણ છે તો તેનો આકાર કેવો કહેવાય? તો સમચતુષ્ફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. જોઈ લઈએ કેવી રીતે. S16 ઇલેક્ટ્રોન રચના છે નિયોન કોર 3s2 3p4. s માં 2 ઇલેક્ટ્રોન, p માં 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન. sp3 સંકરણ છે એટલે કે એક s કક્ષક અને 3 p કક્ષકો સંકરણ પામી 4 કક્ષકો બનાવે. તો આવું બન્યું કે કક્ષક નંબર 1 અહીંયા છે 2, આ 3 અને 4. કક્ષકો 4, ઇલેક્ટ્રોન છે 6. 4 ને 2 6, તો ઇલેક્ટ્રોન 6 આ રીતે આવશે 1 2 3 4 5 અને 6. તો Cl ક્યાં જોડાય? અહીંયા જોડાય. Cl અહીંયા જોડાય. તો જે રચના બને એ આ રીતે બને. અહીંયા છે મારી પાસે S, અહીંયા મૂક્યો મેં S. ત્યારબાદ 2 Cl જોડવાના, તો એક Cl અહીંયા જોડ્યો, બીજો Cl અહીંયા જોડ્યો. ત્યારબાદ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે છે, બીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે છે. તો આમ તમે ચતુષ્ફલકીય આકારની વાત કરવા જાઓ તો આ રીતે ગણવા જાઓ તો તેનો આકાર થયો ચતુષ્ફલકીય. બરાબર. તો ઇલેક્ટ્રોન યુગ્મોની જે ગોઠવણી છે એ ચતુષ્ફલકીય આકારે ગોઠવાય. પરંતુ જો અણુનો આકાર ગણવા જઈએ તો અણુનો આકાર કહેવાય છે બેન્ટ. બેન્ટ એટલે કે વળેલો. કેમ વળેલો? આમ તો આ જે ખૂણો છે 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણ અસર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ઉપર થાય એટલે કક્ષક થોડી
બંધકોણ જે છે એ થોડો સંકોચાય અને ઘટીને 109 ડિગ્રી 28 મિનિટથી ઓછો થઈ જાય છે. ઓકે, ત્યાર પછી છે આપણી પાસે મોનોહેલાઇડ. મોનોહેલાઇડ એ મોટે ભાગે દ્વિઅણુ તરીકે હોય. દાખલા તરીકે આપણે લઈએ કે S અને Cl, તો S અને Cl એમાં એક S અને એક Cl. મોનો એટલે એક, Cl એક વાર છે માટે તેને મોનોહેલાઇડ કહેવાય. પરંતુ આ મોનોહેલાઇડ બે અણુ ભેગા થઈને એક અણુ તરીકે વર્તે છે. તો જેમ કે H2F2, H2Cl2, H2Br2, બરાબર. તો અહીંયા આની જે રચના છે એ લખાય આ રીતે: S, ફરીવાર S, અહીંયા આવશે Cl અને અહીંયા આવશે Cl. તો જેવી રીતે H2O2 ની જ રચના હતી, H2O2 ની રચના કદાચ યાદ હશે, H ઓક્સિજન, ઓક્સિજન અને H. જેવી રીતે H2O2 ની રચના છે એ જ પ્રકારે રચના H2Cl2, Fe2Cl2, H2Cl2, Br2I2 વગેરેમાં આવે. સેલેનિયમમાં પણ આ રીતે બને. યાદ રાખજો, ટેલ્યુરિયમ અને પોલોનિયમ એની અંદર આવા સંયોજનો બનતા નથી. તો કેમ એવા સંયોજનો બનતા નથી? તો કે બંધ ઉર્જાને કારણે. બરાબર. તો કેમ બંધ ઉર્જા જોઈ લઈએ આપણે. સલ્ફર અને સેલેનિયમની સરખામણીમાં ટેલ્યુરિયમ અને પોલોનિયમના કદ મોટા છે. માની લો કે આપણી પાસે Te અહીંયા છે, Te અહીંયા છે અને તેની સાથે મેં જોડ્યો છે Cl અને અહીંયા જોડ્યો છે Cl. આવી રીતે મેં જોડ્યું. હવે કદ મોટું છે, વિદ્યુત ઋણતા ઓછી છે. વિદ્યુત ઋણતા ઓછી છે, Cl આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી જાય, Cl ઇલેક્ટ્રોનને આ તરફ ખેંચી જાય. પરિણામે Te વચ્ચેનો બંધ નિર્બળ બની જાય. એ જ પ્રમાણે પોલોનિયમ હોય, પોલોનિયમ અને પોલોનિયમ એની સાથે એક Cl અહીંયા જોડાયેલું છે, એક Cl અહીંયા જોડાયેલું છે. પોલોનિયમ કરતાં Cl ની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય, આના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય, આનો બંધ નબળો પડી જાય. એક તો વિદ્યુત ઋણતા ઓછી છે અને એમાંય એક વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ જોડાવાના કારણે PO વચ્ચેનો બંધ નિર્બળ બની જાય. પરિણામે આમાં બી આવું જ આવે, Cl અહીંયા હોય, Cl અહીંયા હોય. પણ આવું શક્ય નથી, આવું શક્ય નથી. તો યાદ રાખજો, આના મોનોહેલાઇડ સંયોજનો શક્ય નથી. તો કોઈ વાર પરીક્ષામાં MCQ માં પૂછેલું હોય કે નીચેનામાં કયા સંયોજનો શક્ય છે, કયા સંયોજનો શક્ય નથી. તો આમાં શક્ય છે Te2Cl2, Te2Br2, Te2I2 શક્ય નથી. PO2Cl2, PO2Br2, PO2I2 એ શક્ય નથી. એને ધ્યાન રાખી મૂકવાનું. ઓકે, સેકન્ડ પોઈન્ટ છે આપણી પાસે અને તે છે દ્વિઅણુ હેલાઇડ નીચે મુજબ વિસમીકરણ પામે. આપણે એકવાર કહ્યું હતું વિસમીકરણ એટલે શું? પરમાણુના ઓક્સિડેશનાંકમાં વધારો પણ થાય, પરમાણુના ઓક્સિડેશનાંકમાં ઘટાડો પણ થાય. તો અહીંયા તમે જુઓ, આનો જે ઓક્સિડેશનાંક છે -1 છે સેલેનિયમમાં, આનો ઓક્સિડેશનાંક આવ્યો +1. હવે અહીંયા જે છે એ ઓક્સિડેશનાંક 0 છે, અહીંયા ઓક્સિડેશનાંક +4 છે. તો અહીંયા +1 માંથી 0 થયો એટલે કે પ્રક્રિયા બની ગઈ રિડક્શન, અને એ જ પ્રમાણે +1 માંથી બની ગયું +4 તો પ્રક્રિયા બની ગઈ ઓક્સિડેશન. જો પરમાણુનું ઓક્સિડેશન પણ થતું હોય, પરમાણુનું રિડક્શન પણ થતું હોય તો તેને વિષમીકરણ કહેવાય. તો Fe2Cl2 નું આની અંદર વિષમીકરણ થાય છે. આ એક અગત્યના ક્વેશ્ચન તરીકે યાદ રાખજો. બરાબર. કોઈક વાર પ્રશ્ન તમને પૂછે Fe2Cl2 ના વિષમીકરણની પ્રક્રિયાનું સમીકરણ આપો, તો આ વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. ચલો નોંધ કરી લો.